I mean, you name a disease and there is solution. પેઇન પેથોલોજીથી ચાલુ કરવાનું કારણ મૂળ એ છે કે આમાં આપણે બે થેરાપીને મર્જ કરી શકીએ. તમારી પાસે આયુર્વેદમાં બધી ટ્રીટમેન્ટ છે, હોમિયોપેથીમાં બધી ટ્રીટમેન્ટ છે, પણ આ એક એવી વસ્તુ છે કે જે તમે તમારા ક્લિનિકમાં ઇન્કોર્પોરેટ કરો છો, તમારી રિઝલ્ટ ડિલિવર એફિશિયન્સી વધી જશે. નંબર 1. નંબર 2 કે નંબર ઓફ ઇન્ફ્લો ઓફ પેશન્ટ વધી જશે. કારણ કે આપણે ત્યાં જનરલી વી નો વેરી વેલ કે આપણે ત્યાં પેશન્ટ કોઈ દિવસ વોકિંગ હોતા જ નથી. આપણી પાસે જેટલા પણ પેશન્ટ આવે, આપણા જે પેશન્ટ ઠીક થયેલા હોય એના રેફરન્સથી જ આપણી પાસે આવે છે. રાઈટ? તમે આ દીકરીઓ અચ્છા પ્રશાંતભાઈ ઘણા તમને સરસ મજાનું ક્લિક દેખાય, ચાલો હું જઈને જરાક જોઈએ એવું કરે છે. નોબડી કમ્સ લાઈક ધેટ. રાઈટ? સો વોકિંગ્સ આપણે ત્યાં હોતા જ નથી. સો વી ઓલવેઝ હેવ અ વર્ડ ઓફ માઉથ. ઓફકોર્સ ત્યાં રેફરન્સીસ બધું હોય છે, બટ મોર ઓર લેસ જો તમે સારામાં સારું રિઝલ્ટ આપો. આજે અપોલો હોસ્પિટલ લોકો શું કામ જાય છે? 2-3 ચાર્જ 1.5 ટાઈમ્સ છે. અપોલોનું મેઇન બેઝ હૈદરાબાદમાં છે, આમ ચેન્નઈમાં છે પણ મૂળ હૈદરાબાદમાં છે. અમારે હૈદરાબાદમાં બાકી બધી હોસ્પિટલો ₹100 ચાર્જ તો ત્યાં ₹150 ચાર્જ. સ્ટીલ પીપલ પ્રિફર ટુ ગો ધેર. કે ખબર છે કે છે લાસ્ટ બ્રેથ સુધી એ ફાઇટ કરશે, પછી બિલ ભલે 9 લાખનું આપે, 10 લાખનું આપે, 50 લાખનું આપે, પણ એ ફાઇટ કરશે. સો ધીસ કાઇન્ડ ઓફ મતલબ એમ કહેવાય કે તમારે કમર્શિયલ એંગલમાં ગુજરાત એ સ્વર્ગ છે મેડિકલ સિસ્ટમ માટે. તમારી પાસે એવું બહુ અહીંયા જોવા ન મળે, પણ તમે જો આઉટ ઓફ ગુજરાતમાં આવો ધેન યુ વિલ રિયલાઇઝ કે મેડિકલ સિસ્ટમમાં કેવી રીતના પ્રેક્ટિસ થતી હોય છે, કેવી રીતના શું થતું હોય છે. ડૉક્ટર વિલ નો ધેટ. બીજો કોઈ પ્રશ્ન? સર, તમે પેલી સોરિયાસિસ ને સ્કિન ડિસીઝની વાત કરી, એમાં બી ખાલી આ રીતે પોઈન્ટ્સ આપીને જ હા, એટલે પોઈન્ટ્સ આપીને જ અમુક કલર અને જે દાણા લગાવો ટ્રીટમેન્ટ કે બિલકુલ અરે તમે એક્સટર્નલ ટ્રીટમેન્ટ આપી શકો, એના માટે મારું કોઈ પ્રિવેન્શન નથી, પણ મારી ટ્રીટમેન્ટ આ બે આંગળી, કોઈ પણ પેશન્ટની આ બે આંગળી હોય એટલે એને હું સોરિયાસિસ, એક્ઝિમા, ફાઇલેરિયા, વેરિકોઝ વેઇન્સ અથવા તો વેરિકોસાઇટિસ, કોઈ પણ મતલબ જે પણ એના રિલેટેડ જે બીમારી હોય વેરી વેલ ડુ વિથ ધીસ ટુ બસ. બીજો કોઈ પ્રશ્ન? સર, તમારો 3 month કોર્સ છે એમાં પરમેનન્ટ પેઇન રિલીફ નો આવે? હા, એટલે મેં એ સાથે કે પરમનન્ટ પેઇન રિલીફ કેવી રીતે કરવું એ જ હું ફર્સ્ટ 3 મહિનામાં શીખવાડું છું. પણ તમે એમાં સર્જરી નહીં કરી શકો. એટલે માની લો કે કોઈ ગ્રેડ 3 કે ગ્રેડ 4 ડિજનરેટિવ ની લઈને આવે તમારી પાસે, તો એના માટે તમારે સર્જરી માટે જોઈએ તમે થોડું હાયર નોલેજ જોશો, તો ઇટ સેકન્ડરી. પણ જે રેગ્યુલર પેઇન્સ છે, માની લો કે માઇગ્રેન્સ છે, સર્વાઇકલમાં પેઇન્સ છે, બેક પેઇન્સ છે, થોડું કમ્પ્રેશન છે, થોડું નર્વ ઇરિટેશન પણ છે, અથવા ક્યારેક ક્યારેક અર્લી સ્ટેજ ઓફ એડિમા પણ જો હોય, એટલે આપણે જે સ્લીપ ડિસ્ક જે કહેતા હોય છે એમાં ડિસ્ક એડિમા પણ હોય તો પણ તમે ફર્સ્ટ લેવલ પર ઠીક કરી શકશો. પણ જો તમારે સર્જિકલ પોઈન્ટ ઓફ વ્યૂ જોવું હોય કે માની લો કે એના કાર્ડિયોલેજિસ ઘસાઈ ગયા છે, એનું સાઇનોઇડ મેમ્બ્રેન આખું જતું રહ્યું છે, યુ વોન્ટ રીજનરેટ જે ની રિપ્લેસમેન્ટનું કીધું હોય, તો એ ની રિપ્લેસમેન્ટ પણ તમે ટ્રીટમેન્ટ આપી શકો વિધાઉટ સર્જરી, પણ એના માટે સ્પેશિયાલિસ્ટ કોર્સ આપશે. એટલે એ 6 મહિનાનો કોર્સ છે. So then we have a treatment for even that also. In fact, my purpose is to avoid the surgeries of the joints in India. મારી બેક આપજો ને. એટલે આ કોન્સેપ્ટ મારી પાસે ક્યારે આવ્યો તો કે 2002 ની અંદર ડૉક્ટર મનુ જપી એમણે 18 પુસ્તકો લખી. આઈ હોપ એની વન ઓફ યુ મસ્ટ બી અવેર અબાઉટ ઇટ. ડૉક્ટર મનુ જપીનું નામ સાંભળ્યું તમે લોકો? એટલે મને કદાચ મારા ફિલ્ડમાં હું આટલો બધો એક્સપર્ટ બન્યો એમાં બહુ મોટું કન્ટ્રીબ્યુશન આપ્યું છે. ડૉક્ટર મનુ જપીએ આ પુસ્તક લખી હતી, વાત સિંધી બાતની. મતલબ મોડર્ન મેડિસિન્સ પાસે જેટલું પણ નોલેજ છે જોઈન્ટ્સને લઈને, પેઇન્સને લઈને કે સ્પાઇન સર્જરીઝને લઈને કે જેટલા પણ વિશ્વમાં જે પણ થેરાપીઓ થઈ રહી છે એ બધાનો બેઝ અથવા એ બધાની ડિટેલ ચર્ચા આ પુસ્તકમાં કરી છે. હવે મેં શું કર્યું કે જે એલોપેથી કરે છે એ જ વસ્તુ સુજોગથી કેવી રીતે કરી શકું. I created a solution out of it. And that's how I created this. અને આ જ ડૉક્ટર મનુ જપીએ અમારે જે ડિપ્લોમા સુજોગ થેરાપીનું ચાલુ કર્યા હતા રાજકોટ યુનિવર્સિટીમાં, ત્યારે આ બુક લખી હતી બ્યુટી ઇન ડીપ. એટલે એનાટોમી, ફિઝિયોલોજી અને પેથોલોજી એલોપેથિક પોઈન્ટ ઓફ વ્યૂ જે નોન મેડિકલ સ્ટુડન્ટ હોય છે એ લોકોના માટે આ પુસ્તકો એમની પાસે લખાયું. 18 પુસ્તકોનો નિચોડ એમણે આ પુસ્તકમાં લખ્યો છે. ડૉક્ટર મનુ જપી આજે તો જીવતા નથી, પણ મારા ગુરુ છે અને આઈ રિસ્પેક્ટ હિમ કે હું જે કંઈ પણ છું આજે મેડિકલ સિસ્ટમમાં, દેટ ઇઝ ઓનલી બીકોઝ ઓફ હિમ.
અને એમણે પોતાના જીવનના 35 વર્ષનો અર્ક આ પુસ્તકમાં મૂકેલો છે. સો વોટ આમ સેઇંગ ઇઝ કે આપણે જે કંઈ પણ કરીએ છીએ એઝ અ મેડિકલ પ્રોફેશનમાં, આપણે પહેલાં પણ ઘણા બધા ડૉક્ટરો છે, આપણે એ લોકોનું નોલેજનો ઉપયોગ કરીને આપણે પબ્લિકની કેવી રીતે વધારે બેનિફિટ કરી શકીએ. દેટ્સ વાય વી આર ફોકસિંગ. નેક્સ્ટ. ઇનફેક્ટ જે વસ્તુ એક્સપેક્ટ કરતો તે પ્રશ્ન તો હજી તો આવ્યો જ નહીં. એનીવન કેન ગેસ? હું તો ખ્યાલ પૈસા નહીં કરતો કે જનરલી ફર્સ્ટ પ્રશ્ન આવતો હોય છે. એનીવે આ સ્પેસિફિકલી એટલા માટે કહેતો હતો કે મારી જ્યારે આ બાબતમાં ચર્ચા થતી હતી 20 દિવસથી, ત્યારે ઘણા બધા સજેશન્સ જીવનજાની સાહેબ આપ્યા, ઘણા સજેશન પ્રશાંતભાઈ આપ્યા. એટલે મારું ત્યાં હૈદરાબાદમાં એવું હોય છે કે હું ફર્સ્ટ લેવલના 10,000 લેતો હોઉં છું. મતલબ કે 3 પેકેજ જે હું આપું છું, ફર્સ્ટ કોર્સ 10,000, સેકન્ડ કોર્સમાં 15,000, થર્ડ કોર્સમાં 20,000. એટલે એકદમ 45,000 either plus 20,000 rupees as a practical session. એટલે મને પ્રશાંતભાઈનું ને જીવનભાઈ સાહેબ એવું કહેવાનું હતું કે અહીંયા કોઈ આટલા બધા પૈસા નહીં ખર્ચે. એટલે એટલા માટે મેં થોડુંક કંઈક એ લોકોના ઇનપુટ હતા તો સ્વાભાવિક રીતે મારે કંઈક એમાં એડ કરવું. તો મેં એવું કર્યું કે ઠીક છે, આપણે 50,000નું આખું પેકેજ કરી નાખીએ. કે આમ જે મારું 45,000 કેવી થાય છે, તો પ્રેક્ટિકલના જે થાય છે આપણે 50,000 કરીને એક પેકેજ કરી દઈએ કે 3 પેકેજ, મતલબ 3 કોર્સીસ જેટલા પણ લોકો એનરોલ થાય એટલે એના પેકેજ પોઈન્ટ ઓફ વ્યૂ 50,000 રૂપીસનું પેકેજ કરીએ અને એની અંદર તમે કરી શકો. અગેન આમનો પ્રશ્ન આવ્યો કે ના કદાચ લોકો એમ કહેશે કે 50,000 એક સાથે નહીં આપીએ, એટલે અમે લોકો થોડુંક શીખી, થોડુંક પ્રેક્ટિસ કરીને પછી કરીએ. સો અમને પણ થોડુંક કોન્ફિડન્સ લેવલ આવવો જોઈએ. અમે આપણે 3 દિવસ પહેલાંની વાત છે, આઈ વોન્ટ રિવીલ ધ નેમ, પણ આ પ્રપોઝલ પણ આવ્યો તો અમે લોકો છેલ્લે એવું નથી કર્યું કે શરૂઆતનું ફર્સ્ટ લેવલ જે છે, જે 10,000 રૂપિયાનો કોર્સ છે, એ પહેલા લેવલ માટે આપણે એવું જ રાખીએ. સેકન્ડ લેવલમાં જ્યારે તમે આવો ત્યારે યુ વિલ હેવ અ ચોઇસ કે કાં તો તમે એક કોર્સ કરો, મતલબ 10,000, 15,000, 20,000, અથવા સેકન્ડ લેવલ પછી યુ કેન એન્ટર ઇન્ટુ ધ પેકેજ. કે તમને એમ લાગે કે તમારે આખા પેકેજમાં જે એક સારા પેઇન મેનેજમેન્ટના પ્રોફેશનલ બનવું છે તો પછી તમે એન્ટર ઇન્ટુ ધ પેકેજ. તો ફર્સ્ટ જે પ્રાઇમરી કોર્સ છે, જે પહેલો કોર્સ છે, એના માટે આપણે 10,000 રૂપિયાનો કોર્સ રાખીએ. દેન આફ્ટર અટેન્ડિંગ ધ કોર્સ યુ કેન મેક અ ચોઇસ કે ભાઈ તમારે આમાં આગળ ફર્ધર પેકેજમાં જવું છે કે યુ વોન્ટ ટુ ગો વન બાય વન એઝ અ કોર્સ, રાઈટ? I mean, this is what I was expecting this question in the beginning, but at the end we are talking about it. છતાં બીજો કોઈ પ્રશ્ન? સોરી, નહીં, એટલે આપણે જે કોર્સની વાત કરીએ છીએ, સુજો પેઇન મેનેજમેન્ટ પ્રોફેશનલ, એ 3 મહિનાનો કોર્સ છે. એ કોર્સમાં 3 ભાગ છે, ભાગ 1, ભાગ 2 અને ભાગ 3. મતલબ પહેલા મહિને એક કોર્સ, સેકન્ડ મહિને બીજો, ત્રીજા મહિને ત્રીજો. તો આપણે એવું કરીએ છીએ પહેલો કોર્સ જે છે એ પેકેજમાં ન લેતા આપણે ઇન્ડિવિજ્યુઅલ કોર્સ તરીકે જ લઈએ. એટલે તમે પેકેજમાં જાઓ કે પેલામાં જાઓ, બંનેમાં સરખું જ લેવાનું છે કે 3 સેકન્ડથી 3માં તમે પેઇન મેનેજમેન્ટ કેવી રીતે કરવું એ પણ શીખી જશો, અને પછી આગળ તમારે વધવું કે ન વધવું, દેટ વિલ બી યોર ચોઇસ. પછી જો તમે પેકેજમાં જાઓ છો દેન યુ કમ ટુ ધ વોટ વી હેવ થોટ ઓફ, કે જે અમે વિચાર કર્યો છે એ પ્રમાણે પછી આપણે કરશું. અને એ જે વે ઓફ ટીચિંગ હોય છે, કેવી રીતના ફિઝિકલ જ હોય છે કે કયા ટાઈમે ક્લાસીસ હોય છે? જે અત્યારે કરું છું એ છે. હા, ટાઈમિંગ હંમેશા હશે વીકેન્ડ ઉપર. એટલે જનરલી મારી હૈદરાબાદમાં પણ શીખવાની સ્ટાઇલ આ છે કે શનિવાર અને રવિવાર 2 દિવસો શીખવાડું. સવારે 11 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધીનો કોર્સ હોય. એટલે 5 વાગ્યા પછી તમે તમારા ક્લિનિકમાં પાછા જઈ શકો, કારણ કે બધા પેશન્ટને ડિપ્રાઈવ કરવા, પણ તમે નંબર ઓફ પેશન્ટ એ દિવસમાં ઓછા કરી શકો તો ભણી શકો. મંડે ટુ ફ્રાઈડે આઈ ગીવ જ્ઞાન, કે જેનાથી તમે જે બધું સેટરડે સન્ડેમાં ભણ્યા હોય એ તમે રિવાઇઝ કરી શકો. એન્ડ બાય ધ ટાઈમ યુ કમ ટુ ધ નેક્સ્ટ વીકેન્ડ, સેટરડે સન્ડેમાં, ત્યારે ફર્સ્ટ આખો કોર્સ પૂરો થઈ ગયો હોય. 60 કલાકનો કોર્સ જે તો 3 લેવલનો, એટલે એક લેવલના 20 કલાક થાય. સો 2 વીકેન્ડ્સ, એક સેટરડે સન્ડેમાં સેકન્ડ વીકેન્ડ આપણે શરૂ કર્યું, થર્ડ વીકેન્ડ પૂરું થઈ ગયું, થર્ડ વીકેન્ડ શરૂ કર્યું તો ફોર્થ વીકેન્ડ પૂરું થઈ ગયું. ધેટ્સ હાઉ ઇટ ઇઝ. 2 વીકેન્ડ્સમાં 1 મહિનાનો કોર્સ પૂરો થઈ ગયો. ઓફલાઈન જ હોય છે? હા, એટલે ઓનલાઈન હું એટલા માટે નથી શીખવાડતો. અમે લોકોએ કોરોના પછી ઓનલાઈનનું ખૂબ ચાલુ કર્યું અને અમારા કદાચ સુજોગ થેરાપિસ્ટો 1 લાખથી 1.5 લાખ બની ગયા છેલ્લા 3-4 વર્ષમાં. પણ સારા પેશન્ટ અથવા સારા ડોક્ટર્સ નથી બની શકતા. સો
So I personally have decided I don't want to go for online. Of course, online હું તમને ગાઈડન્સ આપી શકું. એકવાર તમે શીખી લીધું પછી તમને સપોર્ટ સિસ્ટમ જોઈએ એઝ અ ડૉક્ટર, તમને જે મારા તરફથી સપોર્ટ સિસ્ટમ જોઈએ એ હું આપીશ. પણ જ્યાં સુધી ટ્રેનિંગ પરનો સવાલ છે ઇટ વિલ બી પ્યોરલી ઓફલાઈન. સર રાજકોટમાં કઈ જગ્યાએ? એટલે રાજકોટમાં અમારો આ ફર્સ્ટ ઇન્ટ્રોડક્શન ક્લાસ હતો. એકચ્યુઅલી તમે કહેવું તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર અમારી જગ્યા હતી, એટલે આ જે લેક્ચર રાખવાનું હતું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રાખી શકાય. પણ આમાં બધાનું સજેશન એવું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી થોડું આઘું પડી જશે, કોર્નરમાં જવું પડશે, એના કરતાં આપણે સિટી સેન્ટરમાં હોય. સો દેટ્સ હાઉ વી હેવ ડન ધીસ. પણ કદાચ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આપણી પાસે હોલ હોય છે અને કદાચ કોઈ સારો હોલ આપણને સેન્ટરમાં મળે તો ત્યાં પણ રહી શકે. અમે બે વસ્તુ બહુ અગત્યની છે, એક પાર્કિંગ હોવું જોઈએ અને બીજું કે બધાને આવવા જવા માટે સરળતા હોવી જોઈએ. We will decide some place like this. આની પહેલા જેટલા પણ કોર્સિસ કરે છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસની અંદર જ કરેલા. બીજો કોઈ પ્રશ્ન? So, thank you very much for your time and attention.